ઓય તમે તો ને હિલ સ્ટેશન નું કહેતા હતા ને તો મને આયા ક્યાં લઈને આવ્યા? આ છે ને વનરાવન રિસોર્ટ છે. તારે હિલ સ્ટેશન ફરવું છે ને, હા હું છે ને તને હિલ સ્ટેશન આખું ફેરવી દેવાનો છું. એટલે છે ને આપણે અહીંયા રોકાવાનું છે. એવું છે? હા, એક નંબર રિસોર્ટ છે આ. તો આપણે અહીંયા વનરાવ રિસોર્ટ માં રહેવાનું છે હા. અને પછી હિલ સ્ટેશન ફરવા જવાનું. હા હારું. હાલ. ઓય તમને કહું હા. આ પાકું હે ની છે? આ પાંખું છે ને, જેને ઉડવાનું મન થાય ને એની પાછળ ફિટ કરે ને પછી એને અહીંયા ઉડાડે. ઓય મારે ઉડવું છે. એ ઉડવા વાળી આ છે ને સેલ્ફી ઝોન બનાવેલો છે. આ પાંખું નથી, આ વિંગ કહેવાય આને. અહીંયા છે ને બધા ફોટા પાડે, સેલ્ફી લે. તો આ સામે જો દિલ દોરેલું છે, હા સામે જો ઓલું ટાયર નો ત્રિકોણ કરેલું છે, હા એ બધી સેલ્ફી ઝોન છે. સેલ્ફી લેવા હાટું. એવું છે? હા તો આપણે સેલ્ફી લઈ લઈએ હાલો. હાલ હાલ પછી લેવું. હાલ પેલા છે ને તને નીચે બતાવી દો, ટેન્ટ ને એવું બધું છે ને બતાવું. હાલ. હા રેન. ઓય આ બધું શું હતું? અરે આ બધા ટેન્ટ છે. મેં તને કીધું તો ખરી આપણે ટેન્ટ માં રહેવાનું છે. આ બધા જો ટેન્ટ છે ને અંદર ફૂલ ફેસિલિટી, એવું? એસી, પંખો, લાઈટ, કઈ માથાકૂટ જ નહીં. તો આપણે આ ટેન્ટમાં જ રોકાવાનું છે. હા, ટેન્ટ માં જ રોકાવાનું છે. ઓય આ પુલ હે ને બાંધેલા છે. આ નીચે હલાય એવું છે, પાણી નથી તો પુલ કેમ બાંધ્યા હશે? અરે આ રિસોર્ટ ની હારે છે ને એડવેન્ચર પાર્ક છે. એટલે અહીંયા છે ને આપણે બધી ઘણી બધી એક્ટિવિટીઝ કરી શકીએ. આ પુલ ઉપર હાલવાનું છે, ઝીપ લાઈન છે, એ બધી એક્ટિવિટીઝ થાય. અને સામે છે ને બહુ મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ છે. હે ક્રિકેટ આપણે રમી શકવી. તો આપણે છે ને આ ઝીપ લાઈન કરશું, આ પુલ ઉપર આવશું ને આપણે ક્રિકેટ રમશું. હા મજા આવશે ને? હા. ઓય હું તમને શું કહું, હા. આપણે રાત રોકાવાનું જ છે ને, હા. તો આપણે સવાર નાઈ લઈને પછી હું અહીંયા આવીને કપડાં ધોઈ જાય. અરે આ કપડા ધોવાનું નથી, આ સ્વિમિંગ પુલ નાવા હાટું બનાવ્યો છે. તું બધાને નાવા જેવું નહીં રહેવા દે ભાઈ. ત્યાં કઈ અંદર કપડા ધોઈ લેજે. હાલ. હા તો કેમ છો મિત્રો? અમે રિદ્ધુ એન્ડ કિશુ કોમેડી કપલ આવી ગયા છીએ વનરાવન રિસોર્ટ એડવેન્ચર પાર્ક સાપુતારા બાય પારુ એન્ડ ગુરુમાં, જ્યાં અમે સ્ટે કર્યો હતો. અમને રહેવાની ખૂબ જ મજા આવી. સારા એવા ટેન્ટ છે, ખૂબ જ સુવિધાઓ છે, સ્વિમિંગ પુલ છે, ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને ઘણી બધી એક્ટિવિટીઝ છે. સેલ્ફી ઝોન બનાવેલો છે અને જમવાનું તો એક નંબર છે. જો તમે પણ સાપુતારા સાઈડ આવતા હો તો એક વખત જરૂરથી મુલાકાત લેજો વનરાવન રિસોર્ટની. ફટાફટ પહોંચી જાજો.